અગાઉના વિડીયોમાં આપણે 2 અંકોવાળી સંખ્યાને 1 અંકવાળી સંખ્યાથી ભાગાકાર કરવાના કેટલાક રસપ્રદ ઉદાહરણ જોયા. આવો હવે આપણે આના સંબંધિત થોડીક ગેરસમજ જોઈએ. એક દિવસ બડબોલા કાકા અને કેટલાક લોકો મળીને નદી ઉપર માછલી પકડવા જવાના હતા. તે કુલ 14 લોકો છે અને તેમની પાસે 2 હોડીઓ છે. કાકાએ ગોલુને પૂછ્યું કે દરેક હોડીમાં કેટલા લોકો જઈ શકે છે. ગોલુ સમજી ન શક્યો કે તેણે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરીને આ પ્રશ્નનો જવાબ મળશે. બાળકો, શું તમે જણાવી શકો કે ગોલુને આનો જવાબ શોધવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડશે? એકદમ સાચું, ગોલુએ અહીંયા ભાગાકારની પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડશે. જ્યારે પણ આપણે વસ્તુઓને લોકોમાં સરખી વહેંચવાની હોય અથવા સરખા જૂથ બનાવવાના હોય ત્યારે આપણે ભાગાકારની પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. ગોલુએ આવી રીતે ભાગાકારનો ઉપયોગ કરીને જાણકારી મેળવી કે દરેક હોડીમાં 7 લોકો જઈ શકે છે. હવે બધા લોકો નદી કિનારે માછલી પકડવા પહોંચી ગયા. બબ્બને 15 માછલીઓ પકડી. હવે બબ્બન વિચારી રહ્યો છે કે તે 15 માછલીઓને તેના 15 મિત્રોમાં સરખી વહેંચશે. તેણે ફટાફટ તે જાણકારી મેળવવા માટે તે દરેક મિત્રને કેટલી માછલીઓ આપવી પડશે. આવી રીતે એક કાગળ ઉપર ભાગાકાર લખી દીધો. બાળકો, શું બબ્બને આને સાચી રીતે લખ્યું છે? બબ્બને આને ખોટું લખ્યું છે. જ્યારે પણ આપણે કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યાથી ભાગાકાર કરીશું ત્યારે જવાબ આપણને હંમેશા 1 મળશે. કેમ કે દરેક વ્યક્તિને એક વસ્તુ મળશે. બધા જ મિત્રોએ ઘણી બધી માછલીઓ પકડી અને ખુશી ખુશી પોતાની હોડીમાં બેસીને પોતાના ઘરે જતા રહ્યા. બાળકો, આ ભાગમાં આપણે ભાગાકાર સંબંધિત થોડીક ગેરસમજ જોઈ.